રાજ્યમાં એક તરફ ઝેરી કેમિકલ અને નકલી દારૂ પીવાના કારણે નિર્દોષ નાગરિકો અને યુવાનો ટપોટપ મોતના મોંમાં જઈ રહ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને તંત્રના મોઢા પર તમાચો મારતી એક અનોખી અને કટાક્ષભરી માંગ કરી છે. નાગરિકોએ ઉગ્ર સૂત્રચાર સાથે સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી કે જો પોલીસ તંત્ર બેફામ વેચાતો દારૂ બંધ ન કરાવી શકતો હોય તો આ દારૂબંધીનો ઢોંગ હટાવીને લોકોને ગુણવત્તાયુક્ત અને સારો દારૂ પીવાની સત્તાવાર છૂટ આપી દેવી જોઈએ, જેથી નિર્દોષ લોકો નકલી ઝેર પીને અકાળે મોતના મુખમાં ન ધકેલાય. પોલીસ અને વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે પણ નાગરિકોમાં ફાટી નીકળેલો આ આક્રોશ સાબિત કરે છે કે રાજ્યમાં દારૂબંધી એ માત્ર કાગળ પર જીવંત બની છે. શું છે કલેક્ટર કચેરીમાં થયેલી આ અનોખી રજૂઆત અને પોલીસ તંત્રની નિષ્ફળતા પાછળની આ કડવી વાસ્તવિકતા? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી આજે એક અનોખા વિરોધ પ્રદર્શનની સાક્ષી બની હતી. જિલ્લામાં બેફામ વેચાઈ રહેલા દેશી વિદેશી દારૂ અને નશીલા પદાર્થોના કારણે અનેક યુવાનોની જિંદગી ગુમાવવાનો વારો આવી રહ્યો છે અને સ્થાનિક જાગૃત નાગરિકોએ કલેક્ટર કચેરી ખાતે ઘસી આવ્યા હતા અને તેઓએ નાગરિકો તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે જો સરકાર અને પોલીસ દારૂબંધીનો કડક અમલ કરાવવામાં સદંતર નિષ્ફળ ગઈ હોય તો પછી આ દારૂબંધી હટાવી લેવી જોઈએ, જેથી કમસે કમ બંધાણીઓને નકલી અને ઝેરી કેમિકલવાળા દારૂથી બચાવી શકાય અને લોકોના જીવ ન જાય. સ્થાનિકોનો ગંભીર આરોપ છે કે સુરેન્દ્રનગર શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈ પણ રોકટોક વગર નશાનો આ કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ઝેરી અને નકલી પ્રવાહીના સેવનથી યુવાનો મોતને ભેટી રહ્યા છે અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે, છતાં પણ સ્થાનિક પોલીસ આ ખાડા કાન કરીને બેઠી છે. જાગૃત નાગરિકોનો આરોપ હતો કે પોલીસ એ માત્ર નાના મોટા નાટકો કરે છે, પરંતુ મોટા બુટલેગરો અને ઝેરી પદાર્થો સપ્લાય કરનારા માફિયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી. આ મામલે નાગરિકોએ શું કહ્યું એ સાંભળી લો, પછી આગળ વાત કરીએ. આજે કલેક્ટર કચેરી સુરેન્દ્રનગર ખાતે આવેદન આપવા માટે આવેલા એક જાગૃત નાગરિક તરીકે સર્વ લોકો, અને અમારે મુખ્ય માંગણી એ જ છે કે જે રીતે ગુજરાતમાં બેફામ નશીલા પદાર્થોનું વિતરણ થઈ રહ્યું છે અને સેવન થઈ રહ્યું છે એ અટકવું જોઈએ, કે જેથી એક આમ પબ્લિક, એક આમ માણસ ક્યાં સુધી સહન કરશે, ક્યાં સુધી એક પિતા પોતાના વાલસોયા યુવાન દીકરાને લાશ ઉપર રોતો રહેશે, ક્યાં સુધી એક માતા પોતાના યુવાન દીકરાના અપમૃત્યુ પર આંસુ વહાવતી રહેશે, ક્યાં સુધી એક ભાઈ પોતાના ખભામાં હાથ મૂકનાર ભાઈના વિલોપમાં રહેશે, ક્યાં સુધી એક બહેન રક્ષાબંધન જેવા તહેવારમાં તહેવાર નહીં પણ એને માટે શ્રાપ બનીને રહે એવો તહેવાર બની રહેશે અને આ પોતાની આંખમાંથી આંસુ વહાવ્યા કરશે. એટલા માટે આજે જોવા જાવ તો લગભગ 13નો આંકડો મૃત્યુઆંક સુધી પહોંચ્યો છે મારા ધ્યાન મુજબ, અને હજી 23 એવા વ્યક્તિઓ છે જે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો આ 13 પરિવાર જે બેસહારા બન્યા છે એનો પણ સહારો કોણ બનશે અને ક્યાં સુધી આવું ચાલ્યા કરશે? એટલા માટે અમે આવેદન આપી અને માત્ર આપ મીડિયા થકી અને સુરેન્દ્રનગરની જનતાને કહેવા માંગીએ છીએ કે આપ જ્યાં પણ આવી પ્રવૃત્તિઓ ગેરપ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં જઈ અને એનો પર્દાફાશ કરો, નજીકના પોલીસ સ્ટેશનમાં એની જાણ કરો, અથવા અત્યારે યુગ સોશિયલ મીડિયાનો છે, જો આપ મીડિયા મિત્રોના માધ્યમ સુધી તે ન પહોંચી શકતા હોય તો તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી પણ લાઈવ થઈ અથવા વિડીયો વાયરલ કરીને પણ એક આમ નાગરિક તરીકે પોતાની ફરજ જાગૃત નાગરિક તરીકે અદા કરી શકે છે અને સારા અને શિક્ષિત સમાજના નિર્માણમાં સહભાગી થઈ શકે છે. જ્યારે નાગરિકો પોતે કલેક્ટર કચેરીએ જઈને દારૂબંધી હટાવો અને સારો ગુણવત્તાયુક્ત દારૂ આપો તેવી માંગણી કરવા મજબૂર બને, ત્યારે આનાથી મોટો તમાચો ગૃહ વિભાગ અને પોલીસ તંત્ર માટે બીજું કંઈ ન હોઈ શકે. આ રજૂઆત એ કોઈ માંગણી નથી, પરંતુ સમગ્ર વ્યવસ્થા સામે ફેંકાયેલો એક અત્યંત કડવો વ્યંગ છે. અને હવે જોવાનું એ રહેશે કે સુરેન્દ્રનગરનું પોલીસ તંત્ર આ શરમજનક સ્થિતિમાંથી બોધપાઠ લઈને નશાના સોદાગારો સામે કાર્યવાહી કરે છે કે પછી દારૂબંધીના નામે માત્ર હપ્તાખોરીનો ખેલ ચાલુ રહે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ દરેક અપડેટ અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.